ડાંગમાં ગુજરાત કી આંખો કા તારા સાપુતારા તો છે જ, પણ ચોમાસા દરમિયાન ડાંગના કોઈપણ પર્યટન સ્થળો ભારતના સુપ્રસિદ્ધ હિલ સ્ટેશન જેટલો જ આનંદ આપે છે, એમાં બે મત નથી. ડાંગના પ્રવાસની શરૂઆત મોટાભાગે પર્યટકો ડાંગની ગરિમાને અભિવ્યક્ત કરતા આ ગિરાધોધ કે બોટનિકલ ગાર્ડનની મુલાકાતથી કરતા હોય છે. ગિરાધોધનું આ પ્રચંડ પાણીસભર સ્વરૂપ વરસાદનું વધુ પ્રમાણ અને સદભાગ્ય હોય તો જ જોવા મળે. વઘઈ નજીક આવેલા અંબિકા નદીના જળપ્રપાતને મદહોશ રીતે વહાવતો ગિરાધોધ ચોમાસામાં આપણને અલગ વિશ્વમાં વિહાર કરાવે છે. ડાંગનું લીલાશથી સભર વાતાવરણ, ધીમી ધારે વરસતા વરસાદનું આલિંગન આપણા માટે ચોમાસાનો ચિરસ્મરણીય અનુભવ બની રહે છે. બોટનિકલ ગાર્ડન એ ડાંગની વિશેષ ઓળખ અને દિલકશ ડાંગના પ્રવેશદ્વાર જેવું અનોખું રમણીય સ્થળ છે. ડાંગમાં તમને સમય જતાં એક જ નદીના બે ભિન્ન સ્વરૂપો પણ જોવા મળે એ આ વઘઈ આહવા વચ્ચેના પીપરી ગામ નજીકની ખાપરી નદીના જળપ્રવાહને જોઈ ચોક્કસ ખ્યાલ આવે છે. ડાંગના વિવિધ પ્રાકૃતિક સ્વરૂપોની જો નજીકથી અનુભૂતિ કરવી હોય તો તેના ગામડાઓના રળિયામણા રસ્તાઓમાંથી પસાર થવું પડે. વઘઈથી આહવા અને ત્યાંથી શબરીધામ જતા રસ્તામાં જે ઝરણા, નદી અને પ્રાકૃતિક આવિર્ભાવના સ્વરૂપો માણવા મળે એને તમે શબ્દોમાં વ્યક્ત ન પણ કરી શકો એવું બને. આહવા નજીકનો શિવઘાટ એ પર્યટકો માટે ફોટો કેપ્ચર માટેનો વહાલો વિસામો બની રહે છે. ચોમાસામાં આપણા અંતર્મનને મુશળધાર ભીંજવે છે. ડાંગમાં જળપ્રવાહના વિભિન્ન સ્વરૂપો અને લેખણહારે લીલોતરી રૂપે લખેલા લેખ આપણા માનસપટમાં આખા વર્ષભરની સ્ફૂર્તિનો જાણે કે સંચાર કરી દે છે. ડાંગના ફરવાલાયક સ્થળોમાં સાપુતારા, ગિરાધોધ, બોટનિકલ ગાર્ડન, ડોન હિલ્સ, ગિરમાળ ધોધ, શબરીધામ, પંપા સરોવર, અંજની કુંડ તો છે જ, પરંતુ અહીં વઘઈથી વ્યારા જતા રસ્તાઓમાં આવતા ઝરણાઓ, નદીઓ આપણને હાથ પકડીને પોતાની પાસે બોલાવી લેતા હોય એવું જરૂર લાગે છે. આ દ્રશ્યોને સભર થઈને નિરખતા કવિ શ્રી મકરંદ મુસળેની પંક્તિ ચોક્કસ યાદ આવે. ખળખળ વહેતું પાણી જાણે, હોય કબીરી વાણી જાણે, હોય કબીરી વાણી જાણે.